આજ તો આપણે આખો દિવસ કર્યો લાઈનનું કામ, પણ કામ એવો કર્યો કે એનું કોઈ પણ ના આવ્યો કામ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના એરંડાવાળી વાડી આપણે આવી ગઈ. આમ જુઓ, વરસાદનું નુકસાન થાય આમાં, અને અત્યારે હાલમાં સાંટા ચાલુ હોય. કદાચ સ્ક્રીન ઉપર તમને નહીં દેખાતા હોય, પણ ઝીણા 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 અમથા ચાલુ હોય. આમ રાખી કદાચ માથે સાંટો પડે કેમેરા ઉપર તો દેખાય. તો આ કમોસમી તો ભારે કરીએ, પણ તારું નામ લે તો કાલ તો નાવું નાવ દઈએ. સૂરજ દાદા જો અહીંયા થોડાક આજ દેખાય, બાકી તો એમ દીવ હાવ જેને ગેદલો કહીએ અમે, એવું ગેદલા જેવું હાવ નથી. કોઈ પણ ખેડૂતના અન્ય પાકને આથી નુકસાન થાય, ગમે એ વસ્તુને ના આમ સારું પાંદડું કાઢે, ક્યાંક તો આમ એને પૂરો પ્રકાશ મળી રહે પાકને તો સારું હોય. આમ તો કાંઈ માયા સાઈડ નહીં, એવું બધું હોય. અને હવે વરસાદથી નુકસાન થવાનું હોય પૂરું. ભલે આપણે તો અહીંયા આવ્યું નથી, આ તો અહીં સાંટા ચાલે હલકા. બાકી અત્યારે ખેડૂતને બહુ બધું આ બધું કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં મગફળીની પાક બધું પાણીમાં તળે હેર્યું, આમ શેઠે ટોટલ લોસમાં હે. જેવું આપણે 48 કલાક ચોમાસાનું આવ્યું હતું ને આપણે નુકસાન થયું હતું, એવું અત્યારે એ બાજુ નુકસાન થાય. કમોસમી વરસાદ માવઠું કહેવાય હતો. અને આની મારે ખેડૂત જ છે અહીંયા, કે બાકી કોઈનું કામ નહીં ભાઈ. જો આપણે અહીંયા આવી ગયા ચેરો લેવા માટે આવે મિત્રો, ખડ લેવાનું હોય. જો અહીંયા ખડ વાળવાનું કામ ચાલુ હોય. આપણે ખડ લેવા માટે આવે અહીં લેમોર્ગીની આ બાજુ છે, લેમોર્ગીને લઈને ખડ કટિંગ કરવાને. બાકી તો ક્યાંય ભેરો થાય એમ નથી. હવે बाकी हवामान जो आज मौसम बड़ा मेहमान है, कल 2 दिन 3 दिन से पैमानी है. तो एक बारी आपने कंप्लीट अंदर नाखी दीदी है लेम्बोर्गिनीમાં, અને બીજી બારી નાખવાની છે. બીજી બારી લેવર આવે રહી, પછી ઉપાડીને આપણે નાખવાની. જો અહીંયાથી આપણે 2 પડી કરવાની, અહીંયાથી આપણે ઉપાડવાની, પછી લેમ્બોર્ગિની નાખીને જાય. તો સવારનો ચારો આપણે કમ્પ્લીટ લઈ લીધો છે, ઘાસ ચારો. ને આપણે હવે જઈએ ઘર તરફ. ને જુઓ તમે કાંઈક નજારો. પછી પહોંચી ગયા ચોબારી કબીરનગર મેન બજાર માધવ હાર્ડવેરમાં, અને લઈ લીધો એમસીલનો થપ્પો. અને આ એમસીલ ચોડ્યા પછી લાઈન તૂટે તો એમસીલ ન ઉખડે એવી એમસીલ લઈને આપણે નીકળી ગયા સીધા વાડી. પછી આપણે લેમ્બોર્ગિની લઈને હેડ્યા વરી પહા વાડી તરફ, કારણ કે હવે પાઇપલાઇન હાલવા જવાનું છે. વધારા લઈને નીકળી ગયા અહીંયા. હવે આગળ જોઈએ થાય શું. તો મિત્રો હું સિમેન્ટ પડ્યો, સિમેન્ટ લઈને જવાનું હોય. લઈને આવવા માટે અહીંયા પાણી, આ રેતી, એમાં સિમેન્ટ વિમેન્ટ બધો ચડાવી બાઇક ઉપર, પછી પાઇપલાઇન હાથે જવાનું. બાવરિયા હલવાયા ભાઈ આવે રહેજો. તો મિત્રો તારો લબાજન લઈને નીકળી ગયા આપણે લઈને હાંધવા માટે. તો ચાલો ગાઈસ, ચાલો. પછી મંડી ગયા લેન ખોદવા માટે પ્રણભાઈ, અને ખડો કરી નાખ્યો થોડીક વારમાં. 180ની સ્પીડમાં પાવડા કાઢ્યા ભાઈ, જો સોતરા કાઢી નાખ્યા. તો પાઇપલાઇન હાથવાની અહીંયા લગભગ આવી ગઈ. અહીંયા પાણી ક્યાંકથી આવ્યો હોય, પાઇપમાંથી આવ્યો છે પાણી, બાકી તો ના આવે. અને પાણી નીકળ્યો એટલે જાંધવાની હોય ને, બાકી ના જોઈએ ને એમ. જો તારા તો મિત્રો જો આમાં ફૂલ આમ મહેનત કરી, પણ આપણી મહેનત ફેલ થઈ. તમને દેખાડું નીચે પાઇપલાઇન જો એક, અને આ બીજી આપણી માથે પાઇપલાઇન પણ નીચે ટોટલ હે. અને આપણે મહેનત ખાલી કરી, આવું થયું. આપણી મહેનત કાંઈ કામ ના આવી, ખાલી મહેનત કરવા આવ્યા જો. અને हल्की सी बरसात आ रही है, आप देख सकते हो. झीणा नाना आमथा साट आवे, ये तो 3 दी आवे. तो आ બધું લઈ આવ્યા, આપણું ફેલ થઈ ગયો, કારણ કે લઈને જ આપણી નથી. આપણી છે આમાંથી રહી,
પાણી નીકળે મેં આવે તો આ નંબર છે ને. તો મિત્રો આજે આપણું કપાસ વીણાનું છે 3જો દિવસ. 2 દિવસ થયા વીણે અને વચ્ચે વરસાદ. અત્યારે મિત્રો વરસાદ ચાલુ હોય જુઓ. અને અહીં કણ કપાસ વીણી લીધો છે અને હવે જોખીને ફ્રન્ટભાઈ મજૂર મૂકવા જશે. તો કંઈક આવો સીન છે. તો જુઓ વરસાદ ચાલુ હોય. આ એક બંધ રહેવાનું નામ લેતું નથી. તો બધા પોતપોતાની થેલી લઈને આવી રહ્યા છે. હવે આપણે કાંટો કરવાનો હે. તો ફ્રન્ટભાઈને કાકા ભોગ લઈને રખડે જુઓ. માથે વરસાદ ચાલુ હોય એના માટે થેલી પેલી બધું લઈને કમ્પ્લીટ તૈયારી કરેલ છે. તો મિત્રો પાછળ જુઓ પરણભાઈ લેમોર્ગિન લઈને મજૂર મૂકવા જાય રા ડાયરેક્ટલી ક્યાં ઠેઠ ક્યાં કરવું. તો હા જ પડવાવી આપણે પાડીને લેવા જવાનું આપણે એટલે કે બ્લેક ખરાપીઓ. તો આવો કંઈક સીન છે, નજારો છે. અત્યારે મતલબ થોડી પહેલાં જ છાંટા હતા, વરી બંધ રહી ગયા, વરી ચાલુ થાય, વરી બંધ રહી ગયા, વરી ચાલુ થાય. એટલે આને કરવાનું સોઈ જ નથી થતું હોય. ભર શિયાળે છાંટા પડે યાર, વિચાર તો કરો જાઓ ક્યાં. હવે એ ખબર નથી પડતી શિયાળો એક ચોમાસું હોય વરીને સિઝન લગભગ લોચો ગ્લીચ બ્લીચ થઈ ગયું લાગે અંદર કાંઈ ઉપરના વિસ્તારમાં. ખબર નથી પડતી ક્યાં નજારો જ જોયો. સુરત ડરે 3 દિવસથી આપણને દેખાણા નથી, જાઓ ક્યાં. તો ચલો આને આપણે ખરોપીઓ લઈ આવી ખરોપીઓને. તો મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ સાંજના 6 વાગ્યા છે અને હવામાન મસ્ત બધું છે. આમ જો સીટ પલટી ગઈ છે સાંટાના કારણે. અને મિત્રો હવે આપણે જવાનું છે ઘર તરફ. તો ચલો આજની ડ્યુટી વાડીની પૂરી થઈ ગઈ હતી અને તો ચલો ઘરે જઈએ આપણે. પછી મિત્રો પહોંચી આવ્યા ઘરે અને નાઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ઘૂઘરા જેવા. તો ચલો હવે આપણે જવાનું માતાજી. તો ચલો પછી મિત્રો આપણે પહોંચી ગયા માતાજી. અહીં ઘરે આરતી ચાલુ છે. તો ચલો આપણે આરતી લઈ લઈએ માતાજીને, પછી દર્શન કરીને જઈએ ઘરે. તો મિત્રો પહોંચી આવે છે ઘરે અને આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.